નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ જુલાઈ માસ સિંહ રાશિના જાતકો માટે લઈ આવશે આ 10 લાભ। શું લાભ મળવાના છે જુલાઈ માસમાં, સાથે કઈ વાતની સાવધાની રાખવાની છે અને જુલાઈ માસમાં આપના ગ્રહો પ્રતિકૂળતા બને, શુભ ફળની પ્રાપ્તિ કરાવે તેના માટે શું ઉપાય કરવા જોઈએ એ વિશેષ વિડીયો તમારા માટે છે। જો આપની સિંહ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો અને ખાસ કરીને સાવધાની શું રાખવાની છે એ પણ ચર્ચા કરશું। તો 10 લાભની પહેલા ચર્ચા કરીએ કે આપને જુલાઈ માસમાં કયા લાભ મળવાના છે। પ્રથમ લાભ મળવાનો છે એ આપના શત્રુઓ તરફથી। આપના શત્રુઓ આપને ખૂબ પરેશાન કરતા હતા, આપનું જે પણ આગળ પ્રગતિ કરો એ પ્રગતિમાં રૂકાવટ કરતા હતા, આપના શત્રુઓ હવે પરાસ્ત થશે। આપના શત્રુઓની જે ષડયંત્ર છે એ ષડયંત્ર છે નિરસ્ત થશે, તેનો લાભ આપને મળવાનો છે। એટલે આપ ખાસ કરીને ચિંતા છોડી દેજો। બીજો જે લાભ થવાનો છે કે આપના ઉપર કોઈ પણ વ્યક્તિએ ખોટા કેસ કર્યા હોય અને આપ ખૂબ હેરાન પરેશાન થઈ ગયા હોય, કોર્ટ કચેરીના ધક્કા વધી ગયા હોય તો તેમાં આપને રાહત મળશે, તેમાં સમાધાનના રસ્તા મળશે। આ બીજો લાભ આપના જીવનમાં મળવાનો છે। હવે ત્રીજો લાભ, આપનું કાર્યક્ષેત્ર આગળ વધવાનું છે, આપનું કેરિયર આગળ વધવાનું છે। આપ જ્યાં નોકરી કરો છો પણ નોકરીમાં પ્રમોશન થતું ન હતું, આપનું પ્રમોશન અટકી જતું હતું, કોઈના કોઈ રીતે વિઘ્નો આવતા હતા, એ વિઘ્નો દૂર થશે। એટલે કે પ્રગતિ કરવાનો સમય છે, કેરિયર આગળ વધવાનો સમય છે, પ્રમોશન થવાનો આ સમય છે, સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। ચોથો લાભ એ ખૂબ મહત્વનો છે। આપ જ્યાં બિઝનેસ કરો છો, બિઝનેસમાં ધનની અભિવૃદ્ધિ થતી ન હતી, સારા ગ્રાહક મળતા ન હતા, આ બિઝનેસ કરો છો, આપનો બિઝનેસ કોઈ પણ રીતે અટકી જતો હતો, જે ધન લાભ મળવો જોઈએ એ ધન લાભ અટકી જતો હતો, આપના પૈસા ફસાઈ જતા હતા, હવે તેમાં પણ અભિવૃદ્ધિ થવાની છે। આ આપનો પાંચમો લાભ મળવાનો છે। મિત્રો આવા 5 લાભ હજી આગળ ચર્ચા કરીએ જે વિશેષ છે તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો શેર અવશ્ય કરજો, જેનાથી આવી સુંદર મજાની માહિતી આપને પ્રાપ્ત થતી જ રહે અને આપના જીવનમાં આગળ વધતા જ રહો। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને છઠ્ઠા લાભની। છઠ્ઠો લાભ એ છે કે આપ વિદેશમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો અથવા નોકરી કરો છો તો એ વિદેશની અંદર આપની પ્રગતિ થવાની છે, વિદેશ જવાના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે। આપને જુલાઈ માસની અંદર જે ખાસ કરીને વિદેશ જવામાં વિઘ્નો આવતા હતા એ હવે વિઘ્નો દૂર થશે। હવે સાતમો લાભ છે કે આ માસની અંદર આપ કોઈ મોટું મકાન લેવાની જે તૈયારી કરતા હતા એ આપની ઈચ્છા પૂર્ણ થશે, અથવા એમ કહી શકાય કે આપ મોટું વાહન લેવાની ઈચ્છા ધરાવતા હતા પણ પૂર્ણ થતું ન હતું, એ પણ ઈચ્છા આપની પૂર્ણ થશે। આઠમો લાભ એ વિદ્યાર્થી બંધુઓ માટે છે। વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય સુવર્ણ સમય કહી શકાય। આ વિદ્યાભ્યાસમાં ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કર્યો, પણ જે ક્રમાંક આવવા જોઈએ, જે નંબર આવવા જોઈએ, જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આવતું ન હતું, હવે પરિણામ આપને અવશ્ય દેખાશે। આપના માતા પિતા ખૂબ ચિંતા કરતા હતા, એમની ચિંતા અવશ્ય દૂર થશે। હવે વાત કરીએ નવમા લાભની, ખૂબ મહત્વનો છે। જે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એ સમજણ શક્તિ વધશે, એકબીજાને સમય આપશો, પ્રેમ વધશે અને એક વિચારક બનશો। આ નવમો લાભ થવાનો છે। 10મો લાભ છે કે આપના ભાઈ વચ્ચે ઝઘડા થતા હતા પ્રોપર્ટી બાબતમાં, એ પ્રોપર્ટીમાં ખૂબ ઝઘડા થયા, વિવાદ થયો અને એ પ્રોપર્ટીમાં નુકસાન થતું હતું, એ નુકસાન હવે અટકશે, એ પ્રોપર્ટીમાં સમાધાનના રસ્તા મળશે। એટલે એમ કહી શકાય કે આ જુલાઈ માસ તમારા માટે 10 ઉત્તમ લાભ લઈને આવી રહ્યું છે। હવે સાવધાની કઈ વાતની રાખવાની છે એ પણ ચર્ચા કરીએ। સૌથી પહેલા જુલાઈ માસની અંદર આપને પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે। જ્યાં સુધી ક્રોધ ઉપર કંટ્રોલ નહીં રાખો ત્યાં સુધી વાણી ઉપર કંટ્રોલ નહીં આવે, અને વાણી ઉપર કંટ્રોલ નહીં આવે તો આપને લાભની જગ્યાએ નુકસાન થવાની સંભાવના વધી જશે। હવે
બીજી જે સાવધાની રાખવાની છે એ સ્વાસ્થ્ય બાબતમાં રાખવાની છે. સ્વાસ્થ્ય બાબતમાં આપને ખાવામાં, વ્યાયામમાં ખાસ કરીને ધ્યાન આપશો તો આપને અપચો નહીં થાય, મસ્તકની બીમારી નહીં આવે, અને સાથે સાથે આપ સારા જ્યારે પણ નાની બીમારી આવે ત્યારે સારા ડોક્ટરની સલાહ લઈ અને એની દવા કરવી જોઈએ. ત્રીજી સાવધાની એ છે કે દસ્તાવેજ, આપ કોઈ પણ મકાન લ્યો તો દસ્તાવેજના સહી સિક્કા કરતી વખતે વાંચન કરી ખાસ કરીને અને આપણે સહી સિક્કા કરવા જોઈએ. પાંચમી સાવધાની એ છે કે પૈસાની લેવડ દેવડમાં ખાસ કરીને સાવધાની રાખજો, જેનાથી આપના પૈસા ફસાઈ ના જાય. છઠ્ઠી સાવધાની એ છે કે ઓનલાઈનના ફ્રોડથી બચજો. આપ કોઈ પણ આકર્ષણ વ્યક્તિઓ આપને માયાજાળમાં ફસાવી ના લે, આવી વ્યક્તિથી આપણે બચવું જોઈએ. મિત્રો, આ સાવધાની રાખશો તો નુકસાનથી અવશ્ય બચી જશો. હવે ઉપાય શું કરવા જોઈએ? તો આપણી જન્મ કુંડલીમાં ખાસ કરીને મિત્રો આ 10 લાભની મેં ચર્ચા કરી છે, પણ આ 10 લાભ ક્યારે મળશે? જ્યારે તમારી જન્મ કુંડલીમાં સૂર્ય બળવાન હશે. સૂર્ય જો સિંહ રાશિમાં હોય તો એનું ઉત્તમ ફળ મળશે, પણ સૂર્ય સાથે રાહુ હોય, સૂર્ય સાથે કેતુ હોય તો આ લાભમાં કમી આવી શકે છે, અથવા સૂર્ય સાથે શનિ હોય તો પણ આ લાભમાં કમી આવી શકે છે. તમારા જન્મ કુંડલીમાં સૂર્ય રાહુ અથવા કેતુ સાથે 6થા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય અથવા 12મા ભાવમાં હોય તો સુખની કમી આવી શકે છે. તો આપની જન્મ કુંડલીમાં જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય, જે સુખની કમી આવતી હોય, એ અશુભ યોગનું નિવારણ અવશ્ય કરાવવું જોઈએ. સારા વિદ્વત બ્રાહ્મણની સલાહ લઈને આગળ વધવું જોઈએ. સાથે આપણી રાશિ પ્રમાણે સાચા બ્રાહ્મણની સલાહ લઈ આપણી રાશિ પ્રમાણે સૂર્ય રત્ન છે એ માણેક થાય છે, રૂબી થાય છે. એ રૂબીનું રત્ન ધારણ કરો, સાથેનું પંચાંગ કર્મ કરાવો અને જપ અનુષ્ઠાન કરી અને પછી ધારણ કરવું જોઈએ. આજે ઘણા બધા વ્યક્તિઓ રત્ન ધારણ કર્યું હોય પણ પૂજા જ ન કરી હોય, જપ જ ન કર્યા હોય, સાચું રત્ન જ ન હોય તો એનું ફળ ક્યાંથી મળે? એટલે સાચું રત્ન હોવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણેની પૂજા થવી જોઈએ તો એનું ફળ મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ સરળ ઉપાયની. તો આપને પ્રતિ દિવસ સૂર્ય ભગવાન ઉદિત થાય ત્યારે સૂર્ય ભગવાનને જલ ચડાવવું અને રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. રવિવારના દિવસે યથાશક્તિ લાલ વસ્તુ દાન કરો. આ રીતે કરવાથી પણ તમારા જીવનમાં ગ્રહોની ખૂબ જ શુભતા વધશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.